સ્વામી તારા રૂપે આજ શ્રીજી મળ્યા, પ્રમુખ સ્વામીના રૂપે આજ શ્રીજી મળ્યા. બેંગ્લોરમાં આપણે વરદરાજ કહીને એક એડવોકેટ હતા. હવે એના ઘરમાં 3 હીરા હતા, શાલિગ્રામ તરીકે પૂજાતા. 300 વર્ષથી એના કુટુંબમાં, 300 વર્ષથી, અને કોઈને જ્ઞાન નહીં કે આ હીરા છે. શાલિગ્રામ તરીકે પૂજન થાય, રોજ ચંદનના ચોલા ને બધું કરે ને કંકુન ચોખા ને બધું રાખીને કરે. એટલે આને કંટાળો આવે. આ નાસ્તિક માણસ, ભણ્યા એટલે નાસ્તિકતા આવે જ છે કે આ હું લઠ્ઠા પૂજવાના રોજ. એટલે એને આખું એમને ઉપાડ્યું અને ત્યાં બાજુમાં વૈષ્ણવ મંદિર ત્યાં આપવા ગયા. ઓલો પૂજારી કહે કે જો આ 10 ડબ્બા છે, તમે બીજા 3 ડબ્બા જોડી દો. ટ્રેન, શાલિગ્રામની ટ્રેન, 10 ડબ્બા, 10 શાલિગ્રામ છે, તમે 3 ઉમેરી દો. 13 ડબ્બાની ટ્રેન બની. હું તો 1 લોટામાં પતાવી દઉં છું અભિષેક. લૂછવા નહીં, કાંઈ નહીં. આમાં છે કોણ નવરો છે? આમાં નવરો પડે તો ઠાકોરની સેવા થાય. તો ઓલા વિચાર કે જો આવું જ હોય, અહીંયા હોય તો મારા ઘરે શું ખોટા પડ્યા છે? ભલે પડી રહે, અહીંયા જ પડી રહેવાનું છે, ત્યાં પડી રહેશે. પાછો લઈ ગયા. હેરફેરમાં છે ને ઓલું ચંદનના પડ નીકળી ગયા, નીચે એકદમ લાઇટ થઈ. 3 સાહેબ આમ ધોઈ નાખ્યા. પછી એમ આ તો કંઈ કિંમતી વસ્તુ. ત્યાંના ઝવેરીને બતાવ્યું, કંઈ મારી તાકાત નથી એની કિંમત કરવાની. મુંબઈ લઈ ગયા, ત્યાં ગયા, મારી તાકાત નથી. ત્યાંથી બેલ્જિયમમાં એટલે કોન્ટેક્ટ કરે, બધું એમાં બતાવ્યું, બધું ઓલા આપણે વિડીયો પેલે એની રીતે. તો એ લોકો કહ્યું કે આ એકની કિંમત એટલે $1500 અબજ, એકની કિંમત $1500 અબજ, 1500 બિલિયન એટલે 1.5 ટ્રિલિયન એકની કિંમત. એટલે 4.5 ટ્રિલિયન, બિલિયન નહીં. હવે એ છે ને એની અંદર 10 બિલ ગેટ્સ આવી જાય એકમાં 10 બિલ ગેટ્સ, અથવા તો 25 અંબાણી. 3માં કેટલા થયા અંબાણી? 75 અંબાણી 3માં. ઘરમાં જ છે, મને ખબર નથી. ઘરમાં જ છે, આજનાથી છે બધી. પછી એ લોકોએ સરકારને સોંપી દીધું. એમ કોણ લે આને ખરીદે? વેચવા જાય તો કોણ લે? કોની તાકાત? તો વર્લ્ડ બેંક જે છે ને, વર્લ્ડ બેંક, એની તાકાત નથી ખરીદવાની. જે બધાને લોન આપે છે, આખી દુનિયા મોટા મોટા નેશનને, નંબર 1 નેશનને લોન આપે છે, એની તાકાત નથી કે એક પેલું ખરીદી શકે. ભાઈ સ્વિસ બેંકમાં જમે કરાયેલું છે ત્યાં. બોલા ઘરમાં છે, ખબર નથી કંઈ. હવે આપણા ઘરમાં જ છે, હા, ખબર નથી. તો દરિદ્ર રહીએ છીએ અને આમ કૂટ્યા કરીએ છીએ, આમ નથી, તેમ નથી, આમ નથી, તેમ. એટલે શું બધું, શું આ લોકોનું કામ થયું કે ના થયું, હું ફેર પડી? રાવણ જેવાના સંકલ્પ પૂરા ના થાય, કોઈના પૂરા થયા નહીં સંકલ્પ. ફલ ભલા થઈ ગયા. અકબર ને સિકંદર ને બધા અધર એમને મોડું ફાડીને જતા રહે, કોઈને કાંઈ થયું નથી. તો શું એમનું બગડ્યું અને શું સુધર્યું? તો આપણે શું બગડવાનું, સુધરવાનું? આ પ્રાપ્તિ થઈ છે ને, એમાં ઝપટ મારો તો કાંઈ કરવાનું નથી. આપણી ઘરની માલિકીની છે, આપણી જ છે પ્રાપ્તિ. એનો વિચાર નથી, પ્રાપ્તિનો વિચાર નથી. જેટલી વાર વિચાર કરો ને એટલા આનંદ આવે. શું મળ્યા છે?
ગુણાતન સ્વામી બોલ્યા પ્રાપ્તિ કેવી પ્રાપ્તિ થઈ છે. પેલા તો મહારાજ બોલે છે, જો મહારાજ કેવી વાત કરે છે. શ્રીજીમાં કે જ્યારે આપણે સંત સમાગમ પ્રાપ્ત થયો છે ત્યારે જેને દેહ મૂકીને પામવા હતા તે તો દેહ છતાં જ મળ્યા છે. માટે જેને પરમપદ કહીએ, મોક્ષ કહીએ, તેને છતે દેહ જ પામ્યો છે. હવે આ બધું પરમપદ ને મોક્ષ કઈ સમજાયું જ નથી. તકલીફ આ છે, કોને પડી છે મોક્ષની. નારાયણજી માં છે ને ગમ્મત કરતા. શાસ્ત્રી કે શાસ્ત્રી મહારાજ અક્ષરના ચાના હવાળા છે, એટલે હોજ છે ચાના. સ્વામી કે ત્યાં શાના હોજ ન થાય, ચાના હોજ ત્યાં શું જરૂરી. આપણા મોટા સમય એમ છે ને શીરાનો હોજ બનાવે, દાળનો હોજ બનાવે, એમ ચાના હવાળા છે. એટલે બળદને પાણી પાય ને એ હવાળા કે. સ્વામી કે ત્યાં શાને કે તો કે મેં અક્ષરધામમાં નથી આવું, મારી દિવસમાં 5 કપ ચા મળે અક્ષરધામ. આપણે આમાં ભરી ગયા બધા. જો થાય જરાક સગવડ થાય ને પૈસાની, પછી જો સત્સંગ કેટલો કરો છો તમે. હા તો એવું જ છે બધું. આ રિસેશન લીધે સત્સંગ કરીએ છીએ. પાછી વૃત્તિ વરી છે.